બંગાળી સગીરની હત્યાના કેસનો ભેદ ઉકેલાઈ ગયો। પોલીસ દ્વારા આ ભેદને ઉકેલવામાં આવ્યો। તપાસ દરમિયાન ખુલાસો થયો કે મજૂરી ન કરતા સગીરની માથું કાપીને હત્યા કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે અજીત મોલા નામનો ઠેકેદાર સગીરને બંગાળથી રાજકોટ લાવ્યો હતો। ઘટનાના પુરાવા મજબૂત કરવા માટે પોલીસે ડીએનએ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે। હાલ હત્યાનો આરોપી કોલકાતાની જેલમાં હોવાનું પણ જાણવા મળ્યું છે અને તેના કબજા માટે પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી। રાજકોટમાં 2018 ની અંદર ડિસેમ્બર મહિનાની 18 તારીખે આજી નદીના તટની અંદર એક બાળકનું કપાયેલું માથું મળી આવ્યું હતું। આ બાળકનું માથું મળી આવતા રાજકોટ આખામાં ચકચાર મચી હતી। પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા બાળકની હત્યા કરીને આ માથું અહીંયા છોડી મૂકવામાં આવ્યાની વિગતો સામે આવી હતી। આખી ઘટનાના 8 વર્ષ બાદ એ ખુલાસો થયો છે કે બાળક પશ્ચિમ બંગાળનો વતની છે અને તેને બાળ મજૂરી માટે રાજકોટ લાવવામાં આવ્યો હતો। આ બાળકને બાળ મજૂરી દરમિયાન તે કામ ન કરતો હોય તેના ઠેકેદાર દ્વારા તેને અમાનુષી અત્યાચાર કરીને ત્રાસ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી અને હત્યા કરી તેનું માથું આજી નદીના તટની અંદર ફેંકી દેવામાં આવ્યું હતું। આખા મામલાને લઈને જ્યારે બાળ તસ્કરીનો એક ખુલાસો થયો હતો અને ત્યારબાદ બાળ તસ્કરીમાં ભોગ બનેલા બાળકોને પશ્ચિમ બંગાળ મોકલવામાં આવ્યા ત્યારે વિગતો સામે આવી હતી કે 19 બાળકો પૈકીનો એક બાળક હજુ પણ મિસિંગ છે। તેના પરિવારે ફરિયાદ કરી કે ઠેકેદાર અંજુમ મોલા ઉર્ફે અજીત મોલા છે તે બાળકને લઈ ગયો હતો અને હજુ સુધી તેનો બાળક તેને મળ્યો નથી। રાજકોટ પોલીસ આ વાતને લઈને ચોંકી ઉઠી હતી અને ત્યારબાદ જે માથું મળી આવ્યું હતું તેના ડીએનએ સેમ્પલિંગ સહિતની વિગતો છે એ ખંગાળવામાં આવી હતી। ફરિયાદ કરનારા માતા પિતા છે તેમના ડીએનએ લેવામાં આવ્યા છે અને તેનું મિલાન કરવામાં આવી રહ્યું છે। આખા મામલાને લઈને કલકત્તા જેલની અંદર જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા અજીત મોલા છે તેની રાજકોટ પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને આખરી પૂછપરછની અંદર અજીત મોલાએ કબૂલ્યું છે કે એ બાળક કે જેનું માથું મળી આવ્યું હતું તેની હત્યા તેને જ કરી છે। આખા મામલાનો ખુલાસો થયા બાદ હવે ડીએનએ મેચિંગની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવનાર છે। ઉલ્લેખનીય છે કે 8 વર્ષ પહેલા જ્યારે અહીંયા માથું મળી આવ્યું હતું ત્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની અંદર ખળભળાટ મચી ગયો હતો અને રાજકોટની અંદર મિસિંગ થયેલા તેમજ દેશભરમાં મિસિંગ થયેલા બાળકોને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી। હવે અજીત મોલાને ટ્રાન્ઝિટ વોરંટના આધારે તેને રાજકોટ લાવવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની આખરી પૂછપરછ કરવામાં આવશે। આ પ્રકારના તેને કેટલા ગુનાઓ કર્યા છે તેની પણ વિગતો ખંગાળવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 8 વર્ષ પહેલા થયેલી હત્યાનો ખુલાસો હવે થયો છે અને રાજકોટ પોલીસ આ મામલે આગળ તપાસ ચલાવી રહી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો આણંદ